મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્કમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર યથાવત છે. મુખ્યમંત્રીએ વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કંપની બ્લેક રોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે 1-to-1 બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતના ગિફ્ટ સિટી સહિતના નાણાકીય ક્ષેત્રમાં સહયોગ અને સેવા વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ન્યૂયોર્ક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બ્લેક રોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે 1-to-1 બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુશ્રી સમારા કોહેને ન્યૂયોર્કમાં મુખ્ય મથક ધરાવતી બ્લેક રોક કંપનીની વૈશ્વિક કામગીરી અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. બ્લેક રોક 100થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડે છે અને એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. સુશ્રી સમારા કોહેને ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે બ્લેક રોક એક વિશ્વસનીય ભાગીદાર બની શકે તેમ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં વિકસાવવામાં આવેલી ગિફ્ટ સિટીની વિશેષતાઓ અને તેની વર્લ્ડ ક્લાસ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ બ્લેક રોકને ગિફ્ટ સિટીમાં ઝડપથી પોતાની સેવાઓનું વિસ્તરણ કરવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે પણ બ્લેક રોકના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીના આ વિદેશ પ્રવાસ દરમિયાન વૈશ્વિક નાણાકીય અને રોકાણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથેની બેઠકો ગુજરાતમાં રોકાણ અને નાણાકીય ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.